હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ગુડ Good મોર્નિંગ morning, સર. sir. જય સ્વામિનારાયણ સર. કેવું રહ્યું 3 દિવસ બધાને? જલસા. જલસા થયા 3 દિવસમાં બધાને? તો સારું. રિવિઝન કર્યું કે નહીં થોડું ઘણું ઘરે? હા. કે નહીં કર્યું કશું? રિવિઝન તો કરી દેવું જોઈએ ટાઈમ ટુ ટાઈમ. નહીં કર્યું હોય તો તમને નુકસાન થશે. ખબર પડી? રિવિઝન તો કરતું જ રહેવું પડે. કારણ કે રેગ્યુલર વર્ક ગમવાનું કારણ એટલે છે કે રેગ્યુલર થી કોઈ પણ કઠણ કામ હોય સરળતાથી પૂરું કરી શકાય છે. કોઈ પણ કઠણ કામ હોય એકદમ હાર્ડમાં હાર્ડ, ટફમાં ટફ વર્ક હોય ને તો પણ એ ઇઝીલી ડેઈલી હેબિટથી કરી શકાય છે. રેડી? કોઈ પણ વન ડે માં સ્ટાર નહીં બની જતો કે કોઈ વન ડે માં કોઈ સ્ટાર ગુમાવી પણ નહીં દેતો. રેડી? પણ ખાસ ડેઈલી વર્ક થવું જોઈએ. તમે કદાચ ગામડે ગયા હો, ગામડે અથવા તો એવી કોઈ જગ્યાએ કે જ્યાં કુવામાંથી પાણી બધા ખેંચતા હોય, તો કુવામાંથી કદાચ પાણી ખેંચતા હોય તો તમે જોજો કે દોરડાથી ખેંચે, ડોલ નાખીને અંદર. તો એ જોજો પથ્થર ઉપરથી આમ ખેંચે. ગરગડી ઘણી જગ્યાએ ના હોય તો ગરગડી ના હોય તો ઘણી જગ્યાએ જયારે ખેંચે ત્યારે પથ્થરને ટેકે તો પથ્થર પણ આમ ઘસાઈ જાય. સપાટી તમે જોયું હશે. આપણે સ્કૂલની રેલિંગ હોય ને એ રેલિંગ અથવા બેન્ચીસ તમે જે જગ્યાએ પગ મૂકો તો ત્યાં જોજો ચકચકાટ ધરાવતી ધાતુ રહે, બીજી બધી કાટ ખાઈ જાય. રેડી? ઘસાઈ જાય. તો એનું કારણ શું? તો ચોક્કસ છે, ઓબ્વિયસ, કે રોજનું થયું એટલે રોજ થોડું 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 રોજ થોડી 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 તમે તૈયારી કરશો ને, આજની નહીં કેતો, રોજ 1 કલાક 2 કલાક 3 કલાક રોજનું જયારે તમે વર્ક કરવાની ટેવ પાડશો ને ત્યારે તમે ફ્યુચરમાં આગળ વધશો. બાકી હું ચેલેન્જમાં કહી દઉં, તમે જિંદગીમાં ક્યાંય આગળ નહીં વધો. તમે ક્યાંય નહીં ચાલો, કોઈ ફિલ્ડમાં, ખેતીમાં નહીં ચાલો, બીજી બધી જવા દો, ખેતીમાં નહીં, મેડમાં નહીં ચાલો, તમે કોઈને કોઈ સર્વન્ટમાં હશો ને તોય ત્યાં તમે નહીં ચાલો. મોટા ફ્યુચરની વાત જવા દો. ચોક્કસ કહો, તમારે રોજનું કામ કરવાની ટેવ નહીં હોય ને તો તમે ગમે એવા હશો તો ફેંકાઈ જશો. પપ્પાને કરોડો અબજો રૂપિયા હશે ને તોય તમારા હાથમાં કઈ નહીં રહે. મુકેશ અંબાણીનો છોકરો જો કંઈ કામ ના કરે ને તો 5-10 વર્ષ પછી એનું કશું નામ નિશાન ના હોય, ભીખ માંગવાની વારો આવવી પડે. આ ચોક્કસ વાત છે, આમાં કશું જ ખોટું નથી. એટલે રોજનું કામ કરવાનું. અને તમે બધા 11th છો, તમારે જીડીબલી નેટ કોમ્પિટિટિવ બધી એક્ઝામ આપવાની છે. તમને ખબર જ છે તમે જીનીટની એક્ઝામ આપવાની છે. હવે જીનીટની જયારે એક્ઝામ આપવાની હોય ત્યારે તેની પ્રિપેરેશન કેટલી બધી જોરદાર કરવાની હોય, ડેઈલી કેટલું વર્ક કરવું પડે. હવે એ તમે ડેઈલી વર્ક ના કરો તો લોસ તો તમને જ છે ને. એ નહીં કરવાનું કંઈક તો કારણ હોવું જોઈએ કે ચાલો અમારે શા માટે અમે ડેઈલી વર્ક નહીં કરતા. લોસ તમને જ હશે. મને તો કશું ફરક એવો બધો નહીં પડે કે ચાલો કેમ ડેઈલી વર્ક નહીં કરે. કદાચ તમે માર્ક્સ આમ તેમ ચોરી કરીને વોટ એવર એક્સ વાય જેડ રીતે તમે માર્ક્સ લાવી શકો છો, માર્ક્સ બદલાઈ દો, માર્ક્સ થી કશું ફરક નહીં પડવાનો. પણ પછી શું? એટલે ખાસ આ તો મને નહીં ગમતું કામ છે. મેં આવવાનો હતો ત્યારે મેં ક્યારે આવું વિચાર્યું નતું તમે એટલા બધા ઇરેગ્યુલર હશો કામમાં. એટલા બધા ઇરેગ્યુલર લેવું શું કામ જોઈએ? આપણને એટલી તો ખબર પડે ને કે આપણે રેગ્યુલરિટી તો આપણામાં હોવી જોઈએ. આપણે સ્ટુડન્ટ છીએ. ઊંઘ કેમ નહીં આવે રાતે? રોજના 6-7-8 કલાક રોજના સુતા હોય, રોજ સુવાનું થાય એટલું. તો એ તો સુઈ ગયા હતા, ખાધું કે નહીં એટલા દિવસ, ખાધું પણ હોય તો બધા જ કામ કર્યા, તો એક કામ કેમ ના થાય? નોટબુક, હોમવર્ક, પ્રેક્ટિસ વર્ક જે કંઈ પણ તમને આપવાનું કે એટલું તમારા સિનિયરોને પૂછજો. તમે વીકલી કેટલા અવર્સ રીડિંગ કરતા હતા? અપ ટુ 50-55 અવર્સ રીડિંગ હોય છે. કેટલું? 50 થી 55 કલાક સુધી એક અઠવાડિયામાં વાંચન કરે માત્ર. હવે એ વિચાર કરો કે 50-55 કલાકનું જે વિદ્યાર્થીઓ વાંચન કરતા હોય એ વિદ્યાર્થી કેટલા આગળ આવે ફ્યુચરમાં. તમારું આખા મહિનાનું અમુકનું 50-55 કલાક નહીં થતું, આ એશ્યોર ના જ થતું હોય. મને ખબર હોય ને તમારી આ ટેવથી, કારણ કે તમે આ જે ઇરેગ્યુલરિટી દેખાડી છે અને તમારે જે કામ પ્રત્યે નહીં કરવાની વૃત્તિ અથવા તો નાસીપાસ થવાની વૃત્તિ બહુ ખરાબ છે. ચોક્કસ એ વૃત્તિ ખરાબ છે. મને તો ખ્યાલ આવી ગયો કે આ વૃત્તિ ચાલે જ નહીં. જેની ભાગેડી વૃત્તિ કહેવાય, કામ નહીં કરવાની વૃત્તિ કહેવાય, તો કામ ચોરી કહેવાય. ઘરમાં કામ ચોરી કરે એ લોકો તો. ઘરમાં કઈ કામ આપ્યું મમ્મી પપ્પા, એ નાનું અમથું કામ ના કરે, પછી કરીશ, નહીં કરવું. આળસુ પ્રમાદી કહેવાય. આળસુ ને પ્રમાદી હોય જિંદગીમાં ક્યાંથી આગળ આવે? એની કંપનીમાંથી કઈ કરોડો રૂપિયાનું પેકેજ મળે એને? એ ડોક્ટર બને તો એ બને જ નહીં. ઇન શોર્ટ કદાચ બની ગયો પૈસાના પાવરથી તો એને પેશન્ટ કોણ આવવાનું? એન્જિનિયર બન્યું તો કોણ આવવાનું? સો ઇટ્સ વેરી સેડ, વેરી વેરી સેડ. આપણને આ એકદમ નહીં ગમ્યું. આજે ખૂબ નારાજ છું. આ તો વળી કેવું
કે તમને આપેલું કામ અડધી કલાકનું કામ અને તમે ના કરો પ્રોપરલી, અમારે બીજું શું પૂછવાનું તમને? રેડી? હજી મેં તમને ક્લચ પાથ બરાબર લીધા નથી. તમારા સિનિયરોને પૂછજો, પ્લાસ્ટિકના પાઇપ છે, લાકડાનો દંડો છે, પડ્યા છે કે નહીં ક્યારેય? સીટઅપ કેટલી કરી છે પૂછજો ક્યારેક, ખબર હશે એમને. રેડી? કેટલી સીટઅપ તમે સિનિયર હોય, તમારા મોટા ભાઈ બહેન હોય છે, એને તો ખ્યાલ હશે જે ભણ્યા હોય. બાકી પૂછી જોજો, તમારા ગ્રુપમાંથી ઘણા આવ્યા હોય એને પૂછવાનું કે સૌથી વધારે પનિશમેન્ટ કોણ આપે છે, કેવી રીતે આપે છે, અને આ સૌથી વધારે માર્ક્સ પણ કોણ લવરાવે એ પૂછી લેવાનું તમારે. રેડી? બોર્ડમાં 50, પાર્ટ બી માં 50 માંથી 48 માર્ક્સ સુધીનું પૂછાયેલું છે આઈએમપી માંથી. રેડી? એટલું મેં આઈએમપી આપું છું. રેડી? લાસ્ટ યર 46 કે 44 માર્ક્સ નું પૂછાયું હતું, આ પ્રીવિયસ યર જ. પણ એ બધું તો એને મળે, જેને રેગ્યુલર વર્ક કર્યું ને એને જ આવડે, બાકીને આવડે નહીં. આમ બી હોય થોડું જ, પણ હું આપીશ જ એવું નહીં કેતો કે ચાલો આઈએમપી આપીશ ને. આ બધું ખાલી કહું છું તમારા જાણ માટે કે રેગ્યુલરિટી વર્ક કરવાનું છે. આજે મેં તમને પકડ્યા મને ખબર પડી એટલે. બાકી બીજું આવું તમે નોટબુક પણ કેટલી તૈયાર નહીં કરતા હો, રોજનું રોજ કામ તમે કેટલું નહીં કરતા હો એ મને ખબર છે. તમારી જે નોટબુક ચેકિંગ થાય છે સર ટીચર દ્વારા, તમે કેટલું બધું બાકી હોય છે. સર કદાચ હોમ વિઝિટ પર હોય તો કદાચ તમને એટલી બધી પનિશમેન્ટ ના પણ આપે. ઓબ્વિયસ છે કે ચાલો ઘર છે, મમ્મી પપ્પા છે, તો એની સામે તમારી ઇન્સલ્ટ ના બિહેવ તમને ના કરે. એનો મતલબ એવો નહીં કે સર ટીચર ને બધું મગજમાં નથી, બધી સ્ટ્રાઇક હોય. કદાચ તમારું બાકી છે ને તો એ સાઇન કરી દેશે, બટ બધું સર નોટિસ કરતા હોય છે. અને બધા સર ટીચર એકબીજા સાથે ચર્ચા કરતા હોય છે કે અમારે આના ઘરે ગયા હતા, આવું હતું, બધું XYZ બધાને બધી ખબર પડે. એટલે સમજો. રેડી? એટલે તમે એવું ભૂલી જાઓ કે તમે સ્ટાન્ડર્ડ 10th માં છો, એ ભૂલી જ જાઓ. પેલા તમે સ્ટાન્ડર્ડ 10th માં નથી, તમે સાયન્સમાં છો. ઇન્ડિયામાં ઘણા બધા સ્ટેટ એવા છે કે જ્યાં કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન સ્ટુડન્ટ્સ ઓલમોસ્ટ લગભગ 8, 9 સ્ટાન્ડર્ડ થી શરૂ કરી દેતા હોય છે. જે આપણે 11th માં આવે છે, તમને સાયન્સની મેચ્યોરિટી નથી. પણ તમને કોણ ડોક્ટર સારું બને, કોણ સારા એન્જિનિયર બને? ચાલો ડોક્ટર એન્જિનિયર જવા દો, સારું ફિલ્ડમાં તમને કેમનું એડમિશન મળવાનું છે? એવું ના માનશો કે 10th માં છેલ્લે 2-4 પેપર સેટ કર્યા હતા ને માર્ક્સ આવી ગયા હતા તો 11, 12 છે એ ભૂલી જાઓ. એ નથી. આ શું છે? સાયન્સ છે. ભૂલી જજો. રડતા પણ નહીં આવડે, ટોયલેટમાં જઈને રડવું પડશે એવી હાલત થશે. શ્રાપ નહીં આપતો, વોર્નિંગ આપું તમને. બીવરાવતોય નહીં, પણ વાસ્તવિકતા કહું છું. હા, મને પંપ મારતા નહીં ફાવે, ચોખ્ખું જ કહી દઈશ તમને. આવીને આવી પરિસ્થિતિ રહી દરેક વિદ્યાર્થીને. આ જે રેગ્યુલર વર્ક કરે છે જેમાં એને કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે નહીં કરતા એને રેવડી ટાઈટ થઈ જશે. 100% રેવડી થઈ જશે, બહુ જ પ્રોબ્લેમ આવવાનો છે. મને કાલનું જ ખબર છે. કાલે પરમ દિવસે સ્ટુડન્ટ એક આવ્યો હતો, જૂનો વિદ્યાર્થી હતો, બરાબર? તે કંઈક આવ્યો અને પણ એને પ્રિપેરેશન નહીં કરેલી, તો એની શું કહેવાય, નાનો બેન આપણી સ્કૂલમાં અત્યારે ભણે છે, પણ તૈયારી નહીં કરેલી, માર્ક્સ ના આવે તો એ અંદર ના આવી શકે મળવા માટે. કેમ? તો કે ભાઈ એને ગિલ્ટી ફીલ થઈ. તો તમે ફરીવાર મોટા થઈને જ્યારે કોઈકની સાથે આવવાનું થાય તો તમને ગિલ્ટી ફીલ થશે કે સરે કહ્યું તો માન્યા નહીં. તો એવું કામ કરો કે સર ફરીવાર મળે તો તમને સર સાથે મળવાને એમ થાય કે ચાલો ભવિષ્યમાં તમને કોઈ પૂછે તો તમને એવું થવું જોઈએ એની સાથે મળવાનું કે નહીં, વાંધો નહીં આવે. રેડી? ગિલ્ટી ફીલ ના થવું જોઈએ, એવું થવું જોઈએ. આ તો તમને જ ગિલ્ટી ફીલ થયું, તમે સામું જોઈ પણ નહીં શકો. રોડ કોઈ પૂછશે તો તમે નહીં મળી શકો. તો કમસે કમ એના માટે તો મહેનત કરો. તમારા માટે, બીજા માટે ના કરો, ચાલશે. ખબર પડી? બાળકો સાંભળો છો? ચલો હશે, જવા દો. હવે તો મેં તો કહ્યું તમને, આ તો ક્લાસમાં હોય તો ખંચેરી નાખ્યા હોત. રેડી? કે એકને બધું જ ખબર પડતે શું કામ ના કર્યું. તમે સમજજો કે 2 વર્ષ દરમિયાન મેં ક્યારે પણ આખા ક્લાસમાં કોઈકને પર્સનલી અથવા તો જાહેરમાં કંઈ પણ વર્ક આપ્યું છે ને, મને કાયમ માટે યાદ રહેશે કે લેક્ચર આ ચેપ્ટર શરૂ હતો, પહેલું ચેપ્ટર આ ચાલતું હતું, એ ચેપ્ટરમાં આ લેક્ચરમાં મેં આ વિદ્યાર્થીને આ કામ સોંપ્યું હતું, આખા ક્લાસને આ કામ સોંપ્યું હતું અને નહોતું કર્યું, એ પણ મને યાદ રહેશે. 12મું પૂરું થઈ જશે ને તો હું કહીશ કે આ વર્ગ એને નહોતું કર્યું. રેડી? હું કહીશ ના કહીશ વસ્તુ અલગ છે, પણ મને બધું જ યાદ રહે કે ચાલો આ લેક્ચર શરૂ થયો ત્યારે મેં આ વિદ્યાર્થીને આ કામ સોંપ્યું હતું, એને બરાબર નહોતું કર્યું, આને બરાબર કર્યું હતું. રેડી? એવું નહીં કે સેકન્ડ ટાઈમ યાદ કરાવતું કે ચાલો ભાઈ પ્રેક્ટિસ વર્ક મેં આપ્યું, ચાલો કરવાનું,
તો એવું નહીં કે પ્રાઇમરી જેવું ચાલો ભાઈ બધા નોટબુક કાઢો ચાલો ચેક કરવા, હું ગમે ત્યારે ગમે એનું પ્રેક્ટિસ કોઈ પણ રીતે ચેક કરીશ. ચાલુ ક્લાસમાં તમને આમાં કહીશ ચાલ ભાઈ વિડીયો બતાવ, ચાલ નોટબુકના પેજ ફેરવ, ચાલ હું કહીશ ગમે ત્યારે કોઈ પણ વિદ્યાર્થીઓને કે ચાલ ભાઈ તારી નોટબુક ક્યાં છે, ચાલ બધાને શો કર, આ પેજ ફેરવ. તો આખા ક્લાસમાં ઇન્સલ્ટ ફીલ ના થવા દેવી હોય તો કમ્પ્લીટ રાખજો. પછી ત્યારે બધું સર થઈ જશે, સર બાકી છે ને એ છે ને પે છે ને એ બધા પેંતરા કરવા પડશે. પછી એ બધા પેંતરા ના કરવા ને કઈ ના કરવું તો વ્યવસ્થિત અત્યારે ધ્યાન આપજો અને રેગ્યુલર વર્ક કરજો. જે કરે છે એને બહુ સારું, પણ નહીં કરતા એના માટે છે આ બધું. એના માટે બીજા બધા એ સાંભળવું પડે ને સાંભળવાનું જ હોય, કારણ કે કદાચ એને ફ્યુચરમાં એવું થાય કે ચાલો બધા નહીં કરતા આપણે નહીં કરવું, તો એટલા માટે. ચલો ઠીક છે, ચલો આપણે કયું ચેપ્ટર ભણીએ છીએ? થર્મોડાયનેમિક્સ. ઓકે, થર્મોડાયનેમિક્સ ચેપ્ટર ભણીએ છીએ. હવે થર્મોડાયનેમિક્સ ચેપ્ટરમાં આપણે શૂન્યક્રમનો નિયમ જોયો. યાદ છે બધાને શૂન્યક્રમનો નિયમ? કોને આવડે શૂન્યક્રમનો નિયમ? બોલો, શૂન્યક્રમનો નિયમ કોને આવડે છે? વિધાન ખાલી બોલવાનું છે. એક્ઝેક્ટ ના આવડતું હોય તો તમે સમજૂતી રીતે પણ આપી શકો છો. ચાલો બોલ નિયમ. બે તંત્ર હોય એ એકબીજા સાથે સંતુલનમાં ના હોય, પણ એ બે તંત્રો સ્વતંત્ર રીતે ત્રીજા જોડે સંતુલનમાં હોય તો એ બંને તત્વો એકબીજા જોડે સંતુલનમાં છે એમ કહેવાય. ચલો સમજૂતી સારી. ચલો હજી વધારે સારી સમજૂતી કોણ આપશે? કોઈ નહીં. ચલો કેટલું ખરાબ કહેવાય. તમે વિચારો તમારી જાતે કે શૂન્યક્રમનો નિયમ ના આવડે તો કેટલું તમારા માટે આમ શું કહેવાય, કેટલી ખરાબ બાબત કહેવાય કે ચાલો શૂન્યક્રમનો નિયમ નહીં આવડતો. બોલો, ચલો પ્રથમ ક્રમનો નિયમનું વિધાન કોને આવડે છે? ચાલો એનું સૂત્ર પ્રથમ ક્રમનું બોલો જલ્દી. નહીં વાંચ્યું કોઈ? ડેલ્ટા એક વિદ્યાર્થી નહીં બોલવાનું, બીજો કોઈ डेल्टा क्यू बराबर डेल्टा यू प्लस डेल्टा डब्ल्यू. કોણ બોલ્યું? પૃથ્વીરાજ. બરાબર છે. તો વિચાર કરો કે આટલો મોટો ક્લાસ છે અને 2-4 વિદ્યાર્થીઓ ખાલી બોલે છે ને બીજા બધા શું કરે છે? ઘાસ કાપે છે. બોલો, કામ એક્સ્ટ્રા તો ના કર્યું, રેગ્યુલર ચાલ્યું એ નહીં કર્યું. શરમની બાબત કહેવાય કે કેટલું શરમની વાત કહેવાય. બીજું બધું તેલ લેવા ગયું, તમને જે આવડવું તો રેગ્યુલર તો આવડવું જોઈએ ને. હજી તો લેક્ચરના કદાચ 2-3 લેક્ચર થયા હશે નવા ચેપ્ટરના, તો હજી તમને બેઝિક સૂત્ર ના આવડે તો દાખલા કેમ ના ગણવાના, માર્ક્સ કેમ ના આવે? જો પહેલી પરીક્ષામાં જે કંઈ પણ તમને માર્ક્સ મળ્યા છે એ એટલું બધું સ્ટ્રિક્ટ બોર્ડની પેટર્ન પ્રમાણે ચેક નહીં કર્યું, સમજી રાખજો. બોર્ડની પેટર્ન પ્રમાણે જ્યારે ચેક થશે ને ત્યારે તમારા માર્ક્સ તમે ધાર્યા છે ને એના કરતા બહુ ઓછા આવશે, મને ખબર છે. રેડી? જે વિદ્યાર્થીઓને પાર્ટ બી માં 50 માંથી 50 આવે છે ને એને બોર્ડની પેટર્ન થી ચેક કરીએ ને ત્યારે 35, 37, 38 આવીને ઉભા રહી જાય છે. એટલું પ્રોપરલી ચેક જ્યારે થશે અને એવી રીતે ચેક થશે. આ તો ફર્સ્ટ એક્ઝામ હતી એટલે લિબરલે અમુક સેન્ટેન્સના માર્ક્સ નહીં કટ કર્યા, અમુકને લખ્યું છે સપ્લિમેન્ટરી, તમે ચેક કર્યું ને એમાં કે આ કેમ આવું કર્યું. રેડી? પછી થિયરીમાં એક વર્ડ્સ પણ ખોટું કામ તેમ હશે ને તો એનો માર્ક્સ કટ થઈ જશે, એટલું ચેક થશે. એટલે પ્રોપરલી રિટર્ન પ્રેક્ટિસ કરજો. જો હું તમારી જાણ માટે કહી રાખું, આમ તો ના કહેવાય પણ તમને કહું છું. અમે જ્યારે ભણતા હતા ત્યારે એ ટાઈમે અમારા જે ક્લાસમેટ એમ બધા હતા, અમારી એ ટાઈમે પસ્તી મળતી હતી. પસ્તી એટલે પેલા રફ પેજ, બ્લેક નહીં પણ અમારા આખા એટલા પેલા ન્યૂઝપેપરના એટલા મોટા આખા બંચ જ આવતા હતા. એ લગભગ 2 વર્ષ દરમિયાન 11મું 12મું પૂરું થાય તો ત્યાં સુધીમાં અમારે નહીં 25 થી 30 કિલો અમારે 25 થી 30 કિલો અમે સપ્લિમેન્ટરી એટલી પસ્તી યુઝ કરી દીધી હતી લખીને. આ જે ચોપડો કહેવાય ને, ચોપડો કદાચ આ વિધિના ચોપડાનો કદાચ વેઇટ જોવા જઈએ તો 100-125 ગ્રામ હોય. એ આ પૂઠાને લીધે વજન વધારે હોય.
પણ આ પૂઠા ને 25 થી 30 કિલો પસ્તી, તમે કેટલા વર્ષ ભણો ત્યારે એટલા કિલો થાય, એટલી પસ્તીઓ અમે બધાએ વેચી હતી એક સાથે. એટલું અમે લખી લખીને તૈયારી કરી હતી. ચાલો આવી તૈયારી કોણ કરે છે તમારામાંથી? રેઝ હેન્ડ કરો, મને ખબર પડે કે સર અમે 1 થી 2 3 વાર લખીને તૈયારી કરી. કોણ છો એવા? રેઝ હેન્ડ કરો કે સર અમે આવી રીતે તૈયારી કરીએ છીએ અત્યારે સાયન્સમાં. કોઈ પણ સમ્સ હોય તો અમે એટલી બધી વાર તૈયાર કરીએ છીએ. લેટ્સ ટેલ મી. કોઈ નહીં. તો તમે સફળતાથી બહુ દૂર છો. હજી સાયન્સને તમે સમજ્યા નથી, બરાબર? સાયન્સ થી હજી તમે સાયન્સને લાયકાત નહીં ધરાવતા એવું કહેવાય. પેલું મેરેજ થાય ત્યારે એમ નહીં કહેતા ઘણી વાર કે આ પરિવાર ને આ પરિવાર આમ મેચ નહીં થતું, એમ સાયન્સ ની લાયકાત હોવી જોઈએ ને તમારું માઇન્ડ મેચ્યોર હોવું જોઈએ. બંને કામ મેચિંગ નહીં થતું બરાબર. સાયન્સ જે છે તમે સમજતા નથી. રેડી? સાયન્સ પ્રોપરલી કરનારા દુનિયામાં વર્ષે કરોડો રૂપિયા પાડે છે. કેટલા? અને પ્રોપરલી નહીં કરનારા ગામમાં ખેતી કામમાં નહીં ચાલતા. બાકી સાયન્સ પ્રોપર કર્યું હોય, પ્રોપરલી સ્ટડી કરીને ડીપ સ્ટડી કરીને સારા સિલેબસમાં જો એને એન્ટ્રી લીધી હોય સારા કોર્સિસમાં, તો વર્ષે કેટલા રૂપિયાઓ પાડે છે. મને યાદ છે. સારી સારી આઈઆઈટીઓમાં જાય, એનઆઈટીઓમાં જાય, ટ્રિપલ આઈટીઝમાં જાય, તો એ લોકોને પેકેજ તમે પૂછજો કેટલા હોય છે. ચલો એ બધું જવા દો, એ બધું ના કરે, પ્રાઇવેટ સેક્ટરમાં જઈને પોતાનો બિઝનેસ શરૂ કરે ને તો કેટલા લોકોને રોજીરોટી આપે છે. આ ટોટલી આઈટી દુનિયામાં જેટલી બધી આઈટી ફર્મ્સ છે બધી સાયન્સમાંથી સ્ટડી થઈને ગયા હોય. જેટલી બધી રિસર્ચ લેબોરેટરી છે બધી સાયન્સની હોય છે. રેડી? જેટલા મેડિસિન્સ બને, જેટલા મેડિકલ છે બધું સાયન્સનું હોય છે. જેટલા નવા રિસર્ચ થાય છે બધા સાયન્સમાં હોય છે. તો તમને ખબર જ કઈ છે દુનિયામાં સાયન્સમાં શું ચાલે, કેમનું છે એમ? તમને ખબર છે ફોરેનમાં છોકરો 8મા 9મા હોય ને ત્યારે એપલનું, મેકબુકનું ને બધા માઇક્રોસોફ્ટના પ્રોગ્રામિંગ જાતે કરતું હોય છે. એ તો ખાલી તમને એક એક્ઝામ્પલ આપું છું. 11 12માં હોય ત્યારે સેલ્ફ સ્ટડી કરતું હોય છે. અને ફોરેન સિસ્ટમ છે 11 12માં આવે એટલે એના મમ્મી પપ્પા જ કહી દેવું તું તારી રીતે કમાજે એવું બધું કરી દે, તારે કમાવાનું બધું કરવાનું. તો એ છોકરો જાતે કમાઈને જાતે સ્ટડી કરે છે. તમે તો ટોટલી 100% ડિપેન્ડન્ટ છો. હું તમને નહીં કીધું ચાલો તમે અર્નિંગ કરવા જાઓ, રેડી, કે ચાલો તમે અર્નિંગ કરજો ને તમારી ફીસ પે કરજો ને એવું નહીં કહેતો. પણ એ તો ટોટલી ડિપેન્ડન્ટ હોય. લગભગ પેરેન્ટ્સ તો એવું જ કે એ લોકો પાર્ટી આપે બહુ મોટી. 10th કે મેટ્રિક્સ એ લોકો અમુક લેવલ પૂરું થાય 13 14 યર્સ એટલે પાર્ટી રાખે. પાર્ટી બધા આવે અને જાહેર કરે કે આજથી મારો છોકરો ડિપેન્ડન્ટ છે. પછી છોકરો જાતે કમાય, સાઈડ જોબ કરે અને લર્નિંગ કરે. કારણ કે એને ખબર જ છે, ઓપ્શન છે કે મારે ભણ્યા વગર કોઈ છૂટકો નથી. તમને બધા બહુ ઓપ્શન છે, અથવા તમને ખબર નહીં, અથવા તમે મેચ્યોર નહીં, અથવા તો મમ્મી પપ્પાનો તમને બહુ એટલો બધો ભરપૂર પ્રેમ છે, એટલી બધી લાગણીઓ છે મમ્મી પપ્પાની કે મમ્મી પપ્પા તમને એટલું બધું વઢીને કહેતા નથી, તમને ખીજાતા નથી, તમારી ઉપર હાથ ફેરવે છે, ચાલશે ને એવું કોઈ. જો દુનિયામાં તમારા સિવાય તમારા જાતનો કોઈ નથી. લખી રાખજો જ્યાં લખો ને ત્યાં ચોપડામાં પહેલા પેજમાં લખી રાખો, આ દુનિયામાં મારી જાત સિવાય મારું કોઈ નથી. એક ભગવાન જ છે, બીજું કોઈ નહીં. ભગવાન તમારી મદદમાં હશે ક્યારે, પણ તમે કરશો તો, નહીં તો નહીં. એક અન્યાય ના કરે, જે મહેનત કરતા હોય માર્ક્સ ના આપે, તમે ના કરો તો તમને માર્ક્સ આપે. પરીક્ષા છેલ્લા દિવસે જાઓ એટલે આગલા દિવસે મંદિરમાં જઈને પ્રાર્થના કરો ને એવું ના હોય. એ જોવે ને આખા વર્ષ મહેનત કોણે કરી છે. હું એવું નહીં કહેતો પરીક્ષા આગલા દિવસે નહીં જવાનું નહીં, હું એનો વિરોધ નહીં કરતો, પણ હું એવું કહું છું ખાસ હું તો જે હાર્ડવર્કમાં છે, જે વિદ્યાર્થીઓ હાર્ડવર્ક કરે મને બહુ ગમે છે, બહુ જ ગમે છે. કારણ કે એનું ફ્યુચર બ્રાઇટ છે, તમે જોયું છે. પણ જે વિદ્યાર્થીઓ નહીં કરતા એ તો ઢબાન રહે છે. રેડી? ગામમાં બધી સામાનની દુકાન નાખીને ગમે કરીને કચરા કઈ કરવું પડે, કઈ ઠેકાણા નહીં રહેતા. પપ્પાનો કરોડ રૂપિયા બિઝનેસ હતો પણ ચલાવતા તો આવડવું જોઈએ ને કેમનું ચલાવે. પપ્પાએ તેની સૂઝબૂઝથી કર્યો હોય, તમે બેઠા કર્યું હોય, કઈ ના થાય. રેડી? અને હવે પછી જે આવશે જમાનો 5-10 વર્ષ પછીનો, તો એકદમ શું કહેવાય, જેને કહેવાય મોટા જ પ્રમાણમાં જયારે બહુ જ યુવાનો યંગ હશે ને, નોકરીઓ નહીં હોય ને એવો બધો ટાઈમ આવી શકે છે બેરોજગારી વાળો. કારણ કે તમે એટલી ટેલેન્ટ જ નહીં હોય. રેડી? આખા ઇન્ડિયામાં જોવા જાઓ તો લગભગ ખાલી ગુજરાત વિચારો તો 10 લાખ વિદ્યાર્થીઓએ, ખાલી 10 લાખ વિદ્યાર્થીઓ 10 થી 11 લાખ 10th ની એક્ઝામ આપી હતી એક સ્ટેટમાં. રેડી? એવા ભારતમાં જેટલા 27-28 જેટલા બધા જે કઈ સ્ટેટ છે બધાના વિદ્યાર્થીઓ વધારે ઓછા થઈને ગણો તો કેટલા વિદ્યાર્થીઓ થયા? હવે એ વિદ્યાર્થી, કરોડો વિદ્યાર્થી, 10 12 10 ચાલો 10 કરોડ ગણીએ આપણે,
ચલો 5 કરોડ ગણું ખાલી, તો 5 કરોડ વિદ્યાર્થીમાં તમારામાં એવું શું ટેલેન્ટ છે કે તમને પ્રાયોરિટી પહેલી મળે? 5 કરોડમાં ચાલો જવા દઉં, એવું ચાલો કે સપોઝ કે 50 લાખ જ એવા છે કે જે સાયન્સમાં છે, ચલો એ 50 લાખમાં તમારું શું ટેલેન્ટ છે? અને 2022 જ્યારે પૂરું થશે ને જ્યારે જેડબલઈ નીટની એક્ઝામ આવશે તો તમારામાંથી જ કોઈ ટોપર થવાનો છે. એવું છે નહીં કે જે 10 વર્ષથી જી નીટની તૈયારી કરે છે, 10મી ટ્રાયલ આવે તમારામાંથી જ છે કે જે ફર્સ્ટ ટ્રાયલ ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં આવશે. તો તમે કેમ નહીં વિચારવાનું મારી જાતમાં, હું કેમ ને કેમ બીજા બધા કેમ એવી આગ નહીં લાગતી મહેનત કરવાની? શું પ્રોબ્લેમ છે? ક્યાંય રખડી જશું ને ક્યાંય ના મેળા નહીં રહો, ચોક્કસ કહું છું, એક વાત ખોટી નહીં કહેતો તમને. આમાં મારો કોઈ સ્વાર્થ નથી. મહેનત કરો ને ફંટાઈ જશું ક્યાંય ના ક્યાંય. એક તો તમારે મહેનત કરવાની, પાછું સરનું લોહી બાળવાનું, સરને ચિંતા જ કરવાની. ચાલો આ મહેનત નહીં કરતી, કેમ નહીં કરતી? તમારે સામે જ કરવું જોઈએ, સામે જ માગવું જોઈએ. માગ્યું કોઈ સામે જ કામ સર પાસે? સર લાવો મને 50 સવાલ આપું, 50 MCQ આપું, સોલ્વ કરી દઈશું, નવરી છું, હું ફ્રી છું, હું કરીશ, મારે આટલું કામ કરવું છે, મને 10 રેફરન્સ બુક આપો, કઈ કઈ વચાય, જાતે કઈ તૈયારી કરાય, શું કરાય, કેમનું કરાય? તો આ તો સર આપે 2 થિયરી લખે તો 2 સવાલ લખે નકર કઈ નહીં, ચાલો ભાઈ મેલ પડતું. અમુક ને એવી બાનાબાજી મળી ગઈ છે, નેટવર્ક નહીં આવતું, ના નથી ને કોરોના છે ને તેલ લેવા ગયું બધું. 2022 ની એક્ઝામમાં એવું આવવાનું સવાલ છે ને કોરોના હતો ને એમને પાસ થઈ જવાના. તમે જિંદગી મોટા થઈને પૂછવાનું ચાલ કોરોના હતો એટલે ચાલશે તમને આખી જિંદગી મફત? કોઈ વસ્તુ ચાલવાની નથી. એને મુશ્કેલીમાંથી જ આગળ આવવાનું હોય. ઇઝીલી તો કોણ આગળ આવે છે? ટાયર અને રસ્તો એ બંને વચ્ચે ખરબચડી સપાટી હોય ને ત્યારે જ ચાલી શકે છે. તમને ખબર હશે ફિઝિક્સમાં, ઘર્ષણ બળમાં. જો બંને લીસા હોય એનો એટલે બંને સરળ હોય તો લપસી જાય. એમ સ્ટ્રગલ કરવા હોય ને તો ખરબચડી સપાટી જોઈએ. જિંદગીમાં ખરબચડું આવું જ હોવું જોઈએ, તો તમને સ્ટ્રગલ કરવાની મજા આવે. બધી ફેસિલિટી મળી રહે. ચાલ મને કોણ કહો તમને બધી ફેસિલિટી મળી રહે, ઘરમાં સોફા સેટ મળી રહે છે, ખુરશીઓ છે, બધી જ વસ્તુ છે તમારી પાસે મસ્ત, અને તમે રીડિંગ કરીને માર્ક્સ લાયા, કોઈ માયકાલા લેવા નહીં. જેને વધારે તકલીફ છે ને એટલા જ વધારે મહેનત કરે છે. સમજી રાખજો બધું. આ તો મેં તમને કહી રાખ્યું ખાલી. હા, આપણે કયું ચેપ્ટર ભણીએ છીએ? આ બધું તમે ના કરો ને કામ ત્યારે મારો આવો બાટલો આવું ફાટે. Thermodynamics. હવે વાંચજો ને ગમે ત્યારે વાયવા લઈ પૂછીશ. હવે રોજનું આપણે વાયવા, બરાબર યાદ રાખજો. કમ્પલસરી વાયવા એને કે ગમે ત્યારે ગમે એને સવાલ પૂછું તેને જવાબ આપવાનો. હું અહીંથી કોઈ પણ નામ બોલું, ચાલો આ જવાબ આપે તો એને જવાબ આપવાનો તરત જ. નહીં આવડતું, નહીં ફાવતું, નહીં કર્યું, કોઈ વસ્તુ હું ચલાવી નહીં લઉં, કોઈ વસ્તુ આર્ગ્યુમેન્ટ નહીં કરે, ફરજિયાત આપવાનો. અથવા હું કહું ચાલો કોણ જવાબ આપશે, તો તમે ક્લાસમાં જેટલા જોઈન્ટ હોય બધાએ રેઝ હેન્ડ કરવા, બધા કઈ સર હું આપું એમ. આ તમારે 5 વાર પૂછવાનું, ચાલો કોણ આપશે? તો ભાઈ શાકભાજી વેચવાની જાય, કેટલી મહેનત કરવી પડે તમારા માટે, સેટઅપ કેટલું કરવું પડે. તમે મોબાઈલમાં લિંક આવે જોઈન્ટ થઈ જાઓ. આ તમારી સામે વિડીયો પ્રોપર દેખાય ને બધું સેટ થાય એના માટે કેટલું બધું સેટઅપ કરવું પડતું હોય છે. આખી લેબ મારા ઘરે આવો ખબર પડે, આખો લેબ બનાવ્યો જ મેં. લાઇટિંગ નું સેટિંગ કરવું પડે, પાછળ પડદાનું સેટિંગ કરવું પડે, રેડી વ્યવસ્થિત જગ્યા શોધવી પડે, લાઇટ ઉજાળા વાળી, બહુ પવન નહીં, બહુ ગરમી નહીં, મચ્છર નહીં. તમે નામ તામ હાલતા નામ બેડમાં તમે જોયું અમારે ખંજોળું નામ તેમ બહુ એવું બધું કશું હોય, બહુ મુવમેન્ટ અમારે ના આપવાની હોય. એટલે ખાસ આ બધી વસ્તુ ધ્યાન રાખજો. ખબર પડી આ બધું? હું તો અત્યારે ફર્સ્ટ ટાઈમ તમે એમ મારા એટલા બધા પરિચિતમાં ક્લોઝ કોન્ટેક્ટમાં નહીં હોય એટલે તમને મારી બધી શું કહેવાય અમુક વસ્તુ ખબર નહીં હોય. બાકી જે સિનિયરો છે એને પૂછજો તો એ કહેશે તમને. રેડી? સૌથી બદમાશ સરમાં મારું નામ આવશે અને સૌથી સારા સરમાં મારું નામ આવશે. હા, તમે જેવા વિદ્યાર્થીઓને મળો એના ઉપર ડિપેન્ડન્ટ છે. જેને મેં બહુ શું કહેવાય દાબો છે બરાબર ને આલી હોય એમ કહે છે યાર જવા દે, એનાથી દૂર ભાગ છે. જેને માર્ક્સ આવે ને એને પૂછજો તો કે સર આ સર પાસે જ રહેવાય. પણ વાત જવા દો, આ તો તમે કામ કરજો નહીં તો આવી બની જાય તમારી. રેડી? તમારા મમ્મી પપ્પાના હાજરીમાં તમને આલીશ, છોકરો હશે છોકરી. રેડી? છોકરી હશે મેડમ પાસે હલાવે છે, આને આલો 2-4 મહેનત નહીં કરતી. ને કદાચ તમે 1 થી 10 ધોરણમાં કદાચ એવા હશો તમે કોઈ સર ટીચર તમને આંગળી ઉડાડી નહીં જોયું પણ 11th 12માં ધોવાઈ જશો. રેડી? રાહત જોઉં છું. જેવું આ પેન્ડેમિક પૂરું થઈને ક્લાસમાં આયા અને હું મારું વર્ક જોઈશ ને જો એમાં આમ તેમ થોડું ઘણું હશે એટલે આવી બની બધાની. તમે એકવાર તો આવો, હજી 10th પછી તમારા સદભાગ્ય છે કે હજી તમે એકવાર હજી ક્લાસરૂમમાં કોન્ટેક્ટમાં હજી એક લેક્ચર ભર્યો નથી. રેડી? ક્લાસરૂમમાં તમારી બેન્ચીસ પલળે નહીં તો કેજો. પેલું નહીં કે તો રેલો આવે ને ત્યારે ખબર પડે, ત્યારે આજુબાજુ વાળાને ખબર પડશે આ રેલો આવ્યો એમ.
એવી હાલત થઈ જવાની છે. ધમકાવતો નહીં, આ તો ખાલી કહું છું. અમુક ને આજે એવું થઈ જાય, ખબર નહીં સર ચા બા પીધી કે નહીં, એવું થાય છે ને? હે શું થાય, શું વિચારો છો આજ બધા? પહેલી વાર કોક આવું બોલ્યું સર, સારું લાગ્યું. સારું લાગ્યું ને? હજી તમે આવો ખરા ક્લાસમાં, તમારું ખંચેરાવ ના જાવ તો કેજો. આ તો ખબર નહીં આ કેમ આવું થયું. આપણી ટેવ છે એવી. રેડી, જો આપણું કામ એવું, કામ કરે એની સાથે આપણે ભાઈબંધી, એની સાથે આપણને ગમે. બાકી કામ ના કરે ને જે કામચોર હોય ને જે લુચ્ચા હોય ને ખોટું બોલે ને આમ તેમ ચોરી કરે એને તો નફરત થાય જ. કારણ કે મેં એવો સંકલ્પ રાખ્યો છે, જો આ છે ને મારી હોબી છે, કહી દઉં તમને. ટુ એડ્યુકેટ એની સ્ટુડન્ટ. રેડી, વિદ્યાર્થીઓને ભણાવવા, એને ટ્રીટ કરવા, મોટિવેટ કરવા, એને પનિશમેન્ટ કરવા, આ બધું મારો શોખ છે એક પ્રકારનો. રેડી, બાકી મારે એવું નહીં કે આનામાંથી બહુ મોટી ઇન્કમ લઈ લેવી ને આનાથી મારે બહુ મોટો બિઝનેસ ચલાવો. બાકી અમારે ખેતી કામ સારી છે, અમારી જમીન બહુ મોટી છે. રેડી, ગીરમાં અમારી જમીન આવેલી છે. રેડી, આજુબાજુ ડુંગરો, નદી ને એની વચ્ચે અમારું ખેતર આવેલું છે બહુ મોટું. એમાં આંબાઓ અમારે કેટલા બધા છે, એની ઇન્કમ 2-4 વર્ષ પર શરૂ થઈ જશે. એટલે ઇન્કમ માટે નથી, આ મારું આખું ગોલ અલગ છે. અમારી હોબી માટે હું કરું છું, સમજી રાખજો. એવું નથી કે મને ક્યાંય જોબ નહોતી મળતી અને પછી હું આ ફિલ્ડમાં આવી ગયો. રેડી, માય ફર્સ્ટ ગોલ વોઝ ધ બીંગ અ સાયન્ટિસ્ટ. રેડી, મેં માસ્ટર એમફિલ કર્યું ત્યાં સુધી મારું ટાર્ગેટ એ હતો, પણ અમુક સંજોગો, અમુક કારણોને લીધે પછી આપણે ટાર્ગેટ ચેન્જ કર્યો. આફ્ટર 12 7 years કોલેજ કરી, એટલે એવું ના સમજો કે સર ફેલ થયા હતા, એ ટિકિટ આવી હતી, 7 વર્ષ સુધી સર શું કરતા હતા કોલેજમાં નક્કી કંઈક ને એવું બધું ના વિચારશો, બરાબર? 7 વર્ષ કરવાનું કારણ જો ઓબ્વિયસ છે, એટલા વર્ષ તો થઈ જાય. બેચલર ડિગ્રી ના, માસ્ટર ડિગ્રી ના, એમફિલ ના, બીએડ ને બધું કરવા જોઈએ. તો પીએચડી તો હજી વિચારું છું, હજી સ્ટાર્ટ નહીં કરી, એ કરવાની છે પીએચડી. બટ આ મારી હોબીને લીધે હું કરું છું. રેડી, હું કઈ એટલે બધો ઉપકાર નહીં કરતો તમારી ઉપર, પણ આ મારો શોખ છે એટલે કરું છું. કે ફિઝિક્સ સબ્જેક્ટ આપણને ગમે છે. અને તમને એ કહી દઉં, તમને એવું થશે સર એટલો બધો ફિઝિક્સ સબ્જેક્ટ કેમનો ગમે? શું છે? ફર્સ્ટ ઇન્ટરનલ એક્ઝામમાં, મારી ફર્સ્ટ ઇન્ટરનલ એક્ઝામમાં મેં જ્યારે આપી 11 ની, ત્યારે આઉટ ઓફ 50 મારે 2 માર્ક્સ આવ્યા હતા ફિઝિક્સના. કેટલા આવ્યા હતા? 2. ઓકે, તમારા બધાને કેટલા આવ્યા? 2 કરતા બધાને વધારે જ છે ને? હા, એનો મતલબ કે તમે મારા કરતા પણ વધારે મેચ્યોર ને મારા કરતા વધારે પણ ટેલેન્ટેડ છો. રેડી છો, પણ હું એવું નહીં કહેતો ભવિષ્યમાં હશો. પછી બીએસસી માં પ્રેક્ટિકલ એક્ઝામમાં આઉટ ઓફ 30 મારે 29 માર્ક્સ હતા, કે જે વર્ષો સુધી બધાને 18 થી 19 વચ્ચે જ આવતા હતા. પ્રેક્ટિકલ આવે બીએસસી માં, રેડી, 70 + 30 હોય, 70 થિયોરિટિકલ ને 30 પ્રેક્ટિકલ માર્ક્સ ફાઇનલ એક્ઝામમાં. લગભગ વર્ષોથી સર અમને હતા એ કહેતા હતા લગભગ 19-20 મેક્સિમમ હાઈએસ્ટ માર્ક્સ હોય. મારે 29 માર્ક્સ હતા પ્રેક્ટિકલમાં. વાયવા ફૂલ પ્રેક્ટિકલ વિધિન ટાઈમ. રેડી, રિઝલ્ટ વિધિન ટાઈમ, કન્ક્લુઝન વિધિન ટાઈમ, ઓબ્ઝર્વેશન વિધિન ટાઈમ. રેડી, વિથ એક્સ્ટ્રા ઓર્ડિનરી. આ બધું જ મેં કર્યું, ત્યારે મને એવું બધું મળ્યું હતું. રેડી, એટલે કમ્પેરિઝન જુઓ, ક્યાં 11th ની ફર્સ્ટ એક્ઝામમાં 50 ઓફ 2 માર્ક્સ અને કઈ બીએસસી માં આઉટ ઓફ 30 માંથી 29 માર્ક્સ. રેડી, યુનિવર્સિટી ટોપરમાં થોડા માર્ક્સ માટે રહી ગયો હતો, એ પણ મારી મિસ્ટેક ના કારણે. એ પણ હજી મને દુખે છે અહીંયા. રેડી, યુનિવર્સિટીમાં, સુરત યુનિવર્સિટીમાં VNSU માં ફિઝિક્સમાં ટોપરમાં હું થોડા માર્ક્સ માટે રહી ગયો હતો, અને એક જ પેપર માટે. રેડી, ટોટલ 10 ફિઝિક્સ આવે, એમાં લાસ્ટ યરમાં 5 ફિઝિક્સ આવે. રેડી, ફર્સ્ટ યરમાં 5 ફિઝિક્સ આવે અને લાસ્ટ યરમાં 5 ફિઝિક્સ આવે. એમાં જે એક 10 નંબરનું પેપર હતું, એ 10 નંબરનું પેપર, એમાં મારો ટાર્ગેટ હતો આઉટ ઓફ 70 માં 70 આવવા જોઈએ. રેડી, હવે મારી મિસ્ટેક શું થઈ કે મારે તો પરફોર્મલી હું બધું, હવે જ્યારે એક્ઝામ હતું ત્યારે મને આગલા દિવસે રાતે ઊંઘ ના આવી. હું એવું નહીં કહેતો કે હું ઊંઘ્યો નહોતો. ફાઇનલ એક્ઝામ જ્યારે હતી, રેડી, એ એક્ઝામ જ્યારે, અને એ એક્ઝામ બિફોર નાઇટ, રેડી, મને ઊંઘ જ ના આવી. પ્રયત્ન કર્યો કેટલો, મમ્મી વગેરે સુઈ જાય, મમ્મી કીધું આ સારું ઘડીક લાઈટ ઉગી ગઈ. મમ્મી જે બીજી રૂમમાં ગઈ એટલે તરત જ રીડિંગ સ્ટાર્ટ કર્યું. અને મારો ટાર્ગેટ એવો હતો કે આ પેપરમાં મારે 70 ઓફ 70 લાવવાના છે અને 100% આવત માર્ક્સ. રેડી, પણ એક મિસ્ટેક હું તમને કહું, કઈ મિસ્ટેક કરી.
એક મિસ્ટેક એવી કરી મારી પાછળ જે એક ફ્રેન્ડ હતો મારો એને પેપર એ બહુ પુઅર હતો રેડી અને પુઅર હતો એટલે મને એને પૂછ્યું કે આ સવાલ એટલે મેં થોડુંક એવું કીધું કે આવું આમ તેમ રેડી એ મેં થોડીક મદદ કરી જે ના કરવાની હોય એક્ઝામમાં રેડી પરોપકાર બહુ મોટો ધર્મ હા પણ હું એને ઘરે જઈને શીખવાડે આવું એ વસ્તુ અલગ છે ને ચાલુ એક્ઝામમાં ચોરી કરાવી એટલે એક પ્રકારનો પરમેશ્વરે મને દંડ આપ્યો હવે એ મને દેખાડ્યું ટાઈમ નું થોડું ડિસ્ટ્રેક્ટ થઈ ગયું મારી ક્વેશ્ચન બાય મિસ્ટેક આખો લઈ ગયો ત્યારે 5 5 10 10 11 માર્ક્સના 12 માર્ક્સના એક ક્વેશ્ચન આવે એ રહી ગયું અને પછી ટાઈમ પૂરો થઈ ગયો 10 મિનિટ્સ બાકી રહી સપ્લિમેન્ટરી હવે નવી ના મળે રેડી સપ્લિમેન્ટરીની જગ્યા નહીં જે હવે જે ક્વેશ્ચન જ્યાં લખવાનું ત્યાં લખવો પડે પાછળ ના ચાલે એવું બધું કેટલું બધું રિસ્ટ્રિક્શન હોય અને મારે એ સવાલ પછી છૂટ્યો હવે એટલો મોટો માર્ક્સ એટલે યુનિવર્સિટીમાં તો અડધા અડધા એક માર્ક્સ માટે બધું આમ થતું હોય રેડી અને એ વસવસો હજી મને છે કે એક્ઝામ હું ચોરી તો નહોતો જ કરતો હું વર્ષોથી ચોરી મેં નહીં કરેલી ક્યારે એક્ઝામમાં મને સામેથી કેટલાય કહેલું તોય નહીં ક્યારે આપણે એવું નહીં કરેલું ચલો આપણે ભાઈ ચોરી કરવી છે ને એવું કશું નહીં કરવી નહીં કરવી બાય ઓનેસ્ટલી સરને ચેલેન્જ મારીને કહી દો તમે મને ગમે ને એક્ઝામ આપો મને ખૂણે ખચરી તમે આપી દો તમે મને ચોપડી ખુલ્લી મૂક દો ને તો હું ના જો 12th સાયન્સમાં મારી બાજુમાં એક વિદ્યાર્થી ત્યારે સીસીટીવી ને એવું નહોતો સમજી લો ટેકનોલોજી નહોતી 12th સાયન્સમાં મારી બાજુમાં બીજી સ્કૂલનો એક ટોપર વિદ્યાર્થી કેવો ટોપર વિદ્યાર્થી કે એને મેથ્સ બાયોલોજી બંનેમાં 100 of 100 માર્ક્સ આવેલા અમારી વખતે બધા 4 સબ્જેક્ટ હતા રેડી એવો વિદ્યાર્થી મારી બાજુમાં બાયોલોજીનું પેપર એને 1.5 કલાકમાં પૂરું કર્યું મારી બાજુમાં બેઠો હતો મને ખબર હતો રેડી મારી ભૂતપૂર્વ સ્કૂલ હતો ને ટોપર હતો અને મને કહ્યું હતું ના આવડે તો અલ્પેશ પૂછજે મને રેડી પરંતુ 12th સાયન્સની એક્ઝામમાં મેં એક પણ માર્ક્સનું એનામ ના જોયું કે જ્યારે સીસીટીવી કેમેરા નહોતા સુપરવાઇઝરમાં એટલું બધું ખાસ ધ્યાન નહીં બાજુમાં જુઓ તો કોઈ કઈ કે નહીં ને બધા ચોરી કરીને લખે આગળ પાછળ પૂછીને લખે વાતો કરીને એ ટાઈમમાં મને ભગવાને એવી સમજણ આપેલી કે ચોરી નહીં કરવાની તે મેં ચોરી નહોતી કરી પછી એના પર્સન્ટેજ ને મારા પર્સન્ટેજ તફાવત બહુ મોટો પછી એવું નહીં કે મેં ચોરી નહીં કરી એટલે માર્ક્સ મારા એના કરતા વધારે આવે ના એ તો મારી જેટલી મહેનત હતી એ પ્રમાણે આયા માર્ક્સ બટ એ મેં ના કરી પણ બીએસસી માં ફાઇનલ યરમાં ફાઇનલ પેપરમાં મેં એટલી એક સિલી મિસ્ટેક કરી કે હેલ્પિંગ એટલે હું છે ને ચોરીથી બહુ નફરત કરું છું ખબર પડી અમુક વસ્તુ માણસોની જિંદગીમાં પેલું લાગી જાય ને પછી એના પ્રત્યે નફરત થઈ જાય મને બહુ નફરત થઈ ગઈ કોઈ ચોરી કરાવે ને એટલે એને તું દાબો છું બરાબરનો દાબો છું ચાલુ ક્લાસમાં મને ખબર પડી એટલે તમે પૂછજો તમારા સિનિયરોને કે સુપરવિઝનમાં સપોઝ હું આવ્યો હોય ને તો અડધું તો એમને ભૂલાઈ જાય કારણ કે હલવા જ ના દઉં રેડી એવી સ્ટ્રિક્ટલી કારણ કે ચોરી કરવી ને કરાવવી બે સરખો જ ગુનો છે તો એ હજી મને વસવસો છે ટોપરમાં રહી ગયો હતો આ પણ આટલું બધું ડાયરેક્ટ એક દિવસમાં નહોતું થઈ ગયું રેડી ફિઝિક્સમાં હું તમને ચેલેન્જ મારીને કહી દઉં કે ચેપ્ટર 3 તમે જે ભણો છો ને ભણ્યા હતા પાર્ટ 1 માં સુરેખપથ પર ગતિ અને બીજું સમતલમાં ગતિ એ અમારી વખતે કોમ્બિનેશન ચેપ્ટર આવતા હતા બે એમ જોઈન્ટ જેવા ચેપ્ટર એ ચેપ્ટરમાં પ્રવેગ એટલે શું એ સમજતા મારે 2 મહિનો થયો હતો તો મને ખબર તો નહોતી પડી એક્ઝેક્ટ કે પ્રવેગ સોને કહેવાય રેડી પ્રવેગના ગ્રાફમાં તો મને 11મું પૂરું થઈ ગયું ત્યાં સુધી નહોતી ખબર પડતી રેડી વર્તુળાકાર ગતિ ચાલે ને મારું મગજ ગોળ ગોળ ફરે એટલું ટફ મને ફિઝિક્સ લાગતું હતું તમે સમજો કદાચ મારી જેટલું ટફ તો તમને અત્યારે નહીં જ લાગતું હોય તમને જે ફેસિલિટી મળે તમે જે રીતે શીખો છો એ રીતે મને એટલું ટફ લાગતું હતું રેડી બાય શ્યોર મને ખબર જ નહોતી પડે સર લિટરલી બોલે ને સરની સામે જોકા ખાવું ઊંઘ પૂરી હોય તોય શું બોલે કે ખબર ના પડે માથામાં કોઈ હથોડા મારતો એવું લાગે તમારી સામે કોઈ ઇંગ્લિશમાં અથવા ફ્રેન્ચ લેંગ્વેજમાં બોલે ને કેવું થાય મને એવું થાય ફિઝિક્સ બોલે ને એવું થતું હતું ઘણા એવું થતું હશે મારા લેક્ચરમાં થતું હશે વિચાર કરો 11th માં અમારે જવા દો જે હોય બટ એટલે અમુક વસ્તુ પ્રત્યે મને નહીં ગમતું જે રેગ્યુલર વર્ક ના કરે પ્રિકોશન્સ ના રાખે અમુક ન્યુસન્સ હોય છે રેડી આ બધું મને નહીં ગમતું હું ચલાવી નહીં લઉં રેડી તમને મારી સાથે ફાવશે નહીં તમને આ બધી ટેવો હશે ને તો તમને જ નહીં ફાવે આ સર જવા દે ને બધા હરિશ્ચંદ્ર ગાડામાં જ પડેલા એવું જ બધા માનશે તમે જે માનો એનાથી મને કેટલા ટકા મને કશું ફરક ના પડે બટ
આટલું ખાસ ધ્યાન રાખજો. રેડી? આ તો ચાલુ ક્લાસ જ્યારે થાય ને ત્યારે પછી મારે ફરી કેવું ના પડે એવું બધું. રેડી? ફરી પાછું તમે સરનો બાટલો ફાટ્યો તો આજ. એટલે જૂના વિદ્યાર્થી એવું જ કહે અલ્પેશરનું બધું જ કરે પણ બાટલો ફાટવા ના દેવાય. રેડી? બાટલો આવે ખરો ને ફાટે ખરો ને શું અસર થાય પૂછજો તમારે કોઈ. મારે તો ચલો જોવા તો શું ટાઈમ થયો 44 થયો. હજી આપણે 5-10 મિનિટ તો છે જ. રેડી? કઈ નહીં ભણશું આપણે. બરાબર? ચલો થર્મોડાયનેમિક્સ ભણીએ છે ને આપણે? હા. હા. ઓકે ચાલો થર્મોડાયનેમિક્સમાં આપણે શૂન્ય ક્રમનો નિયમ જોયો, પ્રથમ ક્રમનો નિયમ જોયો. હવે થોડી કેમિસ્ટ્રીની વ્યાખ્યાઓ જેવું આવે જે અમુક તો કદાચ તમને ખ્યાલ પણ હશે. ચલો ઉષ્મા માટે વિશિષ્ટ ધારિતા સ્પેસિફિક હીટ કેપેસિટી કોઈને ખબર છે કોને કહેવાય કે નહીં આવ્યું છે કેમિસ્ટ્રી? વિશિષ્ટ ઉષ્મા ધારિતા આવ્યું છે? આવી ગયું. આવી ગયું ને? ચાલો વિશિષ્ટ ઉષ્મા ધારિતા કોને કહેવાય? ઇંગ્લિશમાં જેને સ્પેસિફિક હીટ કેપેસિટી કહીએ. ચલો નોર્મલી તમને કદાચ ના ખ્યાલ હોય કે વિશિષ્ટ ઉષ્મા ધારિતા કોને કહેવાય, પણ હું તમને ખાલી સમજાવું કે ઇંગ્લિશ વર્ડથી થોડી ઘણી વધારે પ્રોપર ખબર પડશે કે વિશિષ્ટ ઉષ્મા અને ધારિતા. વિશિષ્ટ એટલે કે સ્પેશિયલ છે કે કેમ? સ્પેશિયલ હીટ કેપેસિટી, સ્પેસિફિક હીટ કેપેસિટી. તો સપોઝ કોઈ પણ પદાર્થ હોય તો એને તમે ગરમી આપો તો એના તાપમાનમાં વધારો થાય. હવે એવું તો જરૂરી નથી કે મારી પાસે 5 પદાર્થ છે, ચાલો મેં એક લોખંડ મૂક્યું, એક પ્લાસ્ટિક મૂક્યું, એક મેટલ બીજી કોઈ મૂકી અને તાર કે વાર કે એવું કંઈક અલગ અલગ વસ્તુ મૂકી અને બધાને એક સરખી નીચેથી ગરમી આપે, અહીંયા બધી જગ્યાએ અલગ અલગ ગરમી આપી, તો બધામાં એક સરખું તાપમાનમાં વધારો થશે? ના. રેડી? બધામાં જ નહીં. જવા દો, ધારો કે એક જ મટીરિયલ અને જાડું પાતળું હોય ને તો બધામાં એક સરખો તાપમાનમાં વધારો ના થાય. તો એ જે તે પદાર્થની ગુણધર્મ ઉપર આધાર રાખે કે તમે કેટલું ગરમ. ધારો કે સિરામિક હોય, સિરામિક એને તમે કેટલી બધી ગરમી આપો તો લગભગ બહુ ફરક પડે જ નહીં. રેડી? લાકડું હોય તેને બહુ ફરક ના પડે પણ બહુ ગરમી આપો તો બળી જાય. રેડી? પતલો તાર હોય, સોય હોય, સોયને ચાલો તમે ગરમ કરો અને એક સળિયાને ગરમ કરો. રેડી? તો ઝડપથી કેમ વધશે? ઓબ્વિયસ છે કે ઝડપથી સોય જેવું છે પતલું એમાં ઝડપથી જાય. તો આ બધું શાના લીધે હોય? પ્રવાહી છે તો પ્રવાહીમાં શું થાય? પાણી છે, ચાલો પાણી લઈ લે તો પાણી શું થાય? અમુક તાપમાન પછી ઉકળવાનું શરૂ થઈ જાય. રેડી? પછી બાષ્પમાં રૂપાંતર થઈ જાય. તો આના માટે વૈજ્ઞાનિકો ચોક્કસ આપ્યું કે તમે અમુક ઉષ્મા આપો છો અને એને અનુરૂપ અમુક તાપમાનમાં ફેરફાર થાય છે. તો એના માટે એક નવી ભૌતિક રાશિ આપી કે ચાલો તમે ઉષ્મા આપો અને એના અનુલક્ષીને તાપમાનમાં કંઈક ફેરફાર થાય. તો એનો કંઈક ગુણોત્તર લઈએ અને આપણને જે કંઈ પણ ભૌતિક રાશિ મળે છે એની એક ચોક્કસ વ્યાખ્યા આપી. રેડી? અને એના માટે આદર્શ તરીકે પાણી લીધું કે પાણીનું તાપમાન 14.5 ડિગ્રીથી 15.5 ડિગ્રી 1 સેલ્સિયસ જેટલું વધારવાનું. હવે તમે કે સર એ જ કેમ? પહેલા તો એવી વ્યાખ્યા આપી હતી કે પાણીનું 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન બદલવાનું. 1 ડિગ્રી જેટલું સેલ્સિયસ તાપમાન બદલવાનું તો કોઈક 20 થી 21 લઈ જાય, કોઈક 100 થી અથવા તો 98 99 લઈ જાય, કોઈક 0 થી અથવા તો 2 થી 3 પર જ લઈ જાય. તો સાયન્ટિસ્ટ વિચાર્યું કે ના, પાણીની લાક્ષણિકતા છે ને અલગ અલગ તાપમાને બદલે છે, સેમ લાક્ષણિકતા નહીં રહેતી પાણીની. પછી એને ચોક્કસ એક માપદંડ આપ્યો કે 1 ડિગ્રી જેટલું ખરું પણ 14.5 થી 15.5 સુધી. તો આ ટેક્સ્ટ બુકના વર્ડ્સમાં આપણે જોઈએ એટલે તમને થોડું વધારે અંદાજ આવશે. બરાબર? લેટ્સ આઈ એમ શેરિંગ ટેક્સ્ટ બુક વિથ યુ. Is it visible? Yes. Yes, sir. Okay. Oh, sorry. જો આમાં છે ને અમુક જૂના ચેપ્ટર રિલેટેડ પણ છે થોડું, પણ તમે ચિંતા ના કરશો, આપણે જ્યારે આવશે ત્યારે તમને ખ્યાલ આવી જશે, પણ અત્યારે તમને ખબર તો પડી જ જશે. બટ અત્યારે જો શું છે,
કે ધારો કે કોઈ પદાર્થને ટોપિક નેમ ઇઝ વિશિષ્ટ ઉષ્માધારિતા અથવા તો હીટ કેપેસિટી, સ્પેસિફિક હીટ કેપેસિટી. પદાર્થનું તાપમાન અને એની ઉષ્મા એની સાથે સંબંધ છે. ધારો કે આપણે એમાં ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા આપીએ અને એનું તાપમાન ટી થી ટી પ્લસ ડેલ્ટા ટી, એટલે કે ટી ધારો કે 25 લે તો 25 માં થોડો તાપમાનમાં વધારો, એટલું તાપમાન બદલે છે. તો ઉષ્માધારિતા એટલે શું? તો જો બંનેનો ગુણોત્તર. રેડી? 11મા ચેપ્ટરમાં આવવાનું છે. પણ આના ઉપરથી આપણે કહી શકીએ કે ચાલો આપણે ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા આપીએ એને, રેડી, અને તાપમાન ડેલ્ટા ટી જેટલો ફેરફાર થયો તો એનો જે ગુણોત્તર છે, રેડી, એને ઉષ્માધારિતા કહે. અને એ જે એસ સિમ્બોલ વડે દર્શાવે, કારણ કે સ્પેસિફિક છે ને એટલા માટે એસ સિમ્બોલ આપ્યો છે. હવે એ એસ છે એ શાના ઉપર આધાર રાખે? તો એવું કહ્યું છે કે એસ એ પદાર્થના દળને સમપ્રમાણે હોય, કે એનું દળ કેટલું છે એના આધારે ચેન્જ થાય. રેડી? એ સિવાય તાપમાન ઉપર પણ આધાર રાખે છે કે તમે તાપમાન બહુ વધારે આપો છો, બહુ ઓછો આપો છો, કેટલો આપો છો. જેમ કે કોઈ ધાતુનો ટુકડો હોય ને તમે બહુ ઓછી ગરમી આપો તો તાપમાનમાં બહુ ફેરફાર ના થાય, પણ બીજું કઈ હોય તો તાપમાનમાં બહુ બધો ફેરફાર થાય. સમજી રાખજો, તો તાપમાનમાં ઘણો બધો ફેરફાર થાય. એટલે કે જુદા જુદા તાપમાને તાપમાનમાં એકમ વધારો, એકમ એટલે ચોક્કસ મૂલ્ય, રેડી, એકમ એટલે ચોક્કસ વધારો કરવા માટે જરૂરી ઉષ્મા જુદી જુદી હોઈ શકે. રેડી? એટલે તમે કેટલો ફેરફાર કરો છો એના ઉપર ડિપેન્ડ કરે, એ ફેરફાર ઉપરથી ખબર પડે. ચલો એટલું ખ્યાલ આવી ગયું? હા કે ના? હવે આપણે પદાર્થનો જથ્થો કેટલો લઈએ છીએ, રેડી, એના ઉપરથી આપણે બે રીતે વ્યાખ્યા આપી શકીએ. આપણે પદાર્થનો જથ્થો દળમાં પણ લઈ શકીએ, પહેલી વસ્તુ. રેડી? જથ્થો આપણે બે રીતે લઈ શકીએ. કાં તો આપણે દળ લઈએ કિલોગ્રામમાં, રેડી, અથવા તો આપણે પદાર્થને મોલમાં પણ લઈ શકીએ. બે રીતે લઈ શકાય. ચલો તો દળ વડે લઈએ તો જો એકમ દળ દીઠ, એટલે જો આપણે એમ વડે ભાગ્યું, એસ ને આપણે એમ વડે ભાગ્યું, એટલે જો ડાબી બાજુ આપણે ભાગાકાર કરીએ એમ વડે તો જમણી બાજુ પણ કરવું પડે. એટલે જો આ સમીકરણ ઉપરથી આપણે આવું લખી શકીએ, આ સ્મોલ એસ છે, બરાબર છે, અને એને આપણે વિશિષ્ટ ઉષ્માધારિતા તરીકે ઓળખીએ છીએ. પણ એ ક્યારે? તો કે ભાઈ જે સ્પેસિફિક એસ હતો, સ્પેસિફિક હીટ, એને આપણે દળ વડે ભાગાકાર કર્યો હતો, એટલે બંને બાજુ ભાગાકાર કરી. આ કેપિટલ એસ છે, સ્મોલ એસ છે. ચલો તો એનું આવું સૂત્ર મળે. તો આનો એકમ શું થાય? તો આના એકમ આના પરથી આપણે કહી શકીએ વિશિષ્ટ ઉષ્માધારિતા. જો એને દળ વડે લઈએ તો આપણે સ્મોલ એસ વડે દર્શાવીએ છીએ સિમ્બોલ. મોલમાં લઈએ તો સ્મોલ એસ વડે નહીં દર્શાવાય. ચાલો આના પરથી એકમ, તો ક્યુ નો એકમ શું થાય? ઉષ્માનો એકમ, તો કે ભાઈ જૂલ. રેડી? પછી છેદમાં ચલો દળનો એકમ શું થાય? તો કે ભાઈ કિલોગ્રામ. અને તાપમાનમાં ફેરફાર, તો કે ભાઈ કેલ્વિન. રેડી? પછી અમુક સાયન્ટિસ્ટ હશે કે ઇન્ટુ કે, એટલે કે સ્ક્વેર કરશે. ભાઈ આ કિલોગ્રામ છે અને કેલ્વિન છે, તો એનો એકમ થયો. અને શેના ઉપર આધાર રાખે? તો પદાર્થ કેવો છે, એટલે કે પદાર્થની પ્રકૃતિ અને તેના તાપમાન ઉપર આધાર રાખે છે. આનું પારિમાણિક સૂત્ર પૂછાય તો ડાયમેન્શનલ ફોર્મ્યુલા તમારે જાતે ગણવાની. આવડે ને પારિમાણિક સૂત્ર કે ના આવડે? જૂલ નું આવડે પારિમાણિક સૂત્ર, પછી કિલોગ્રામ અને કેલ્વિન નું તો એમએલટી ના ફોર્મમાં તમે કરી શકો. રેડી? એમ ઉપર કઈક ઘાત આવશે, એલ ઉપર કઈક ઘાત આવશે, ટી ઉપર કઈક હશે તો ઘાત આવશે, અને કેલ્વિન તાપમાન ઉપર કઈક આવશે. આ ટી સમય છે અને કે તાપમાન છે, એટલે એટલી વસ્તુ આવશે. તમારે ઘાતો મૂકી દેવાની, ઘાતોની કિંમત કેટલી આવે. આ તમારા માટે એટલું સેલ્ફ વર્ક કરશો ને? હા કે ના? હા પારિમાણિક સૂત્ર તમારે હા ઓકે. હવે જો બેટા કે આજે મેં વાત કરી એ વાત શેની કરી કે એસ જે હતો, એસ સ્પેસિફિક હીટ, એ સ્પેસિફિક હીટ નું આપણે દળ કિલોગ્રામમાં લીધું. તો પણ ધારો કે કેમિસ્ટ્રીમાં મોસ્ટ ઓફલી આપણે વર્ક કરવાનું થાય મોલ સાથે, તો મોલમાં લઈએ તો અહીંયા શું સ્મોલ એસ જ આવે કે શું આવે, એવો ક્વેશ્ચન પૂછું તમને. તો એના માટે સિમ્બોલ થોડો અલગ છે. ચલો તો હવે એ આપણે જોઈએ કેવું શું કામ છે. ચલો દેખાય છે તમને? યસ.
હા જો પદાર્થના જથ્થાને તેના મોલ મ્યુ, આ મ્યુ કહેવાય, મ્યુ વડે દર્શાવવામાં આવે. રેડી? મ્યુ મોલ, મોલમાં લેવામાં આવે કિલોગ્રામના બદલે. તો આપણે પદાર્થની એકમ મોલ દીઠ ઉષ્માધારિતા આ રીતે દર્શાવાય કેપિટલ સી વડે, કે જેને મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય. રેડી? એટલે કેપિટલ એસ ને આપણે ત્યાં સ્મોલ એમ વડે ડિવાઈડ કર્યો તો આ મ્યુ વડે કરવાનું, બાકી બધું એઝ ઇટ ઇઝ છે. અને આનો એકમ જોવા જઈએ તો આનો એકમ શું આવશે? ચાલો આનો એકમ શું આવશે? ક્યુ ઉષ્મા શું આવે? જૂલમાં. મ્યુ આ શેમાં આવશે? મોલમાં. જૂલ પ્રતિ મોલ કેલ્વિન. રેડી? હા કે ના? અને આ જે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા છે એ જથ્થાથી સ્વતંત્ર છે. તમે કેટલો જથ્થો લો એના ઉપર ડિપેન્ડ નથી કરતો, કારણ કે આપણે મોલ ઉપર લીધું છે. એ પદાર્થની પ્રકૃતિ અને તાપમાન સાથે આપણે ઉષ્મા કઈ રીતે આપીએ છીએ એના ઉપર આધાર રાખે છે. ખ્યાલ આવી ગયો બધાને? હા કે ના? આવડશે ને? તો આ સૂત્ર પરથી પણ તમને જો દાખલો પૂછાય તો આવડવું જોઈએ, પેલા સૂત્ર પરથી પણ પૂછાય તો તમને આવડવો જોઈએ. કેટલું દળ છે એવું પૂછે કે ચાલો એટલા તમને 1 કિલોગ્રામ 2 કિલોગ્રામ જેટલું પ્રવાહી આપ્યું છે, એનામાં આટલી ઉષ્મા આપીએ તો તાપમાનમાં કેટલો ફેરફાર થાય, અથવા તો આટલું તાપમાનમાં ફેરફાર થાય તો કેટલી ઉષ્મા આપી હશે, એવું પૂછાય તો તમે લખી શકો આરામથી. આવડે કે ના આવડે? આવડે. ઓકે, સો આઈ થિંક ટાઈમ તો થવા આવ્યો છે. છતાં જોઈ લઈએ, હજી 5 મિનિટની વાર છે. કોનો લેક્ચર છે હવે? બાયોલોજી. બાયોલોજી. જો હવે આ જે ટોપિક છે ને થોડું તમારે આ ચેપ્ટર ચાલ્યું નથી. 13મું ચાલશે ને પછી આવડશે. અમારો એરો દેખાય છે ને તમને? હા. હા આટલો જે ટોપિક વસ્તુ છે ને આ વસ્તુ 13 ચેપ્ટર ચાલશે ને ત્યારે તમને ખબર પડે. ત્યાં સુધી તમને નહીં ખબર પડે એટલે હું કરાવતો નથી તમને. ખબર પડી? આમાં કાર્ય ઉર્જાનું આપણું જે પ્રથમ ક્રમનો નિયમ તો આવે જ છે. જો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી અથવા તો ડેલ્ટા ડબલ્યુ, આ તો આવે જ છે. પણ હવે આવું બધું તમને અત્યારે નહીં ખબર હોય આ બધું શું છે. રેડી? એટલે 13 ચેપ્ટર જ્યારે ચાલશે ત્યારે હું તમને કહી રાખીશ, ત્યારે તમને આવડી જ જશે. ઓકે? ઓકે સર. આ કોણ રડે છે? રડશો નહીં કોઈ. હું કઈ રડવાનું શરૂ કર્યું. ચલો જો હવે આપણે જો વિશિષ્ટ ઉષ્મા અને મોલર વિશિષ્ટ ઉષ્મા એનું એક ગ્રાફ આપ્યો છે. કોની કેટલી છે ખાલી તમારે જાણ માટે યાદ રાખવાની. બાકી જો દેખાય છે ને, એલ્યુમિનિયમ માટે વિશિષ્ટ ઉષ્મા કેટલી અને મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી. કાર્બન માટે તમે જોયું મોલર વિશિષ્ટ ઉષ્મા એકદમ કિંમતો ઓછી જોઈ, લગભગ 20 થી 30 ની વચ્ચે છે બધી કિંમતો. જ્યારે વિશિષ્ટ ઉષ્મા જો જે દળ ઉપર આધારિત છે એ જો એની વેલ્યુ જો કેટલી બધી છે. ઓકે? ઓકે. હવે પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા છે, પણ હવે આજે ટાઈમ નથી એટલે આવતીકાલે જોશું. બરાબર? ચલો દરેક વિદ્યાર્થીઓને બાય બાય. જય સ્વામિનારાયણ. જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.